નમસ્કાર, જોહાર. વાત કરીશું આપણે નવસારી જિલ્લાના ચીખલી તાલુકાનું. ચીખલી તાલુકામાં કોંગ્રેસ સમિતિ દ્વારા ગેરકાયદેસર ચાલતી કૌરીના વિરોધમાં જન આક્રોશ અને હલ્લાબોલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેઠવણિયા ગામે ગેરકાયદેસર ચાલતી બંસીધર નામની કૌરી જે બંધ કરાવવા માટે ગ્રામજનો 7 મહિનાથી આવેદનપત્રો આપે છે, અરજીઓ આપે છે, સ્વાગત કાર્યક્રમમાં જાય છે, પણ મૂંગા અને બેરા તંત્રના કાન રેઠવણિયા ગામના ગ્રામજનોની વેદના નથી સાંભળતા. છેવટે ધારાસભ્ય અનંત પટેલ અને જિગ્નેશ મેવાણીના આગેવાની હેઠળ અને કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલના આગેવાની હેઠળ ગ્રામજનોએ સરકારશ્રી એટલે કે ચીખલીના પ્રશાસન પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવાનું નક્કી કર્યું અને આજે વિશાળ જનમેદની રેલી સાથે આવેદનપત્ર આપવા ગયા. પણ આવેદનપત્ર આપવાની સાથે જ પોલીસ દ્વારા મહિલાઓ સાથે ઉગ્ર વર્તાવ કરવામાં આવ્યો, જેને લઈ જિગ્નેશ મેવાણી ભડક્યા. જિગ્નેશ મેવાણીને જ્યારે ઓફિસે પહોંચ્યા પ્રાંતની ઓફિસમાં, ત્યારે પ્રાંતની ઓફિસના દરવાજા બંધ કરી દેવામાં આવ્યા, જેને લઈ જિગ્નેશ મેવાણી બરાબરના બગડ્યા. જ્યારે પ્રાંત અધિકારી અને પોલીસના અધિકારીઓ આવેદનપત્ર લેવા આવ્યા ત્યારે આપણી માંગણી શું છે? આપણી એક જ માંગણી છે કે અમારા ગ્રામ પંચાયતની મંજૂરી વગર જે બંસીધર કોરી ચાલે છે, બંસીધર કોરી બંધ થવી જોઈએ. કોઈ પણ માલિક હોય, કોઈ પણ ભાગીદાર હોય કે કોઈ પણ સંચાલક હોય, ગામને નુકસાન થતું છે, ગામના દાદરી ફળિયાને નુકસાન થતું છે, એવી કોરી આપણે ચલાવવા દેવાના. અને બીજી પણ એ વાત છે, ચીખલીમાં ઘણી બધી કોરીઓ ચાલે છે. અમે કોઈ કોરીના વિરોધમાં નથી, પરંતુ જે ગેરકાયદેસર કોરી ચાલે છે એ બંસીધર કોરી આજથી જ બંધ થવી જોઈએ. આજે અમે આવેદનપત્ર આપતા છે. એની તમામ જવાબદારી પ્રાંત અધિકારીની અને તાલુકા મેજિસ્ટ્રેટ તરીકે અહીંના મામલતદારની રહેશે. એટલે અમારી માંગણી જો નહીં સ્વીકારવામાં આવશે તો આવનારા દિવસમાં બંસીધર કોરીના દરવાજા પર અનંત પટેલ, શૈલેષભાઈ ને તમામ આગેવાનો ગામના લોકો આપણે સાથે બેસું. જે મામલતદાર અને પ્રાંત અધિકારીની કચેરીની બહાર ઊભા છે, આ બિલ્ડિંગ પર આદિવાસી કડિયા મજૂરોનો લોહી ન પડશે. આ આપણું બાંધેલું છે. અમારું એનું પોલીસ સ્ટેશન હોય, નવસારીની કલેક્ટર ઓફિસ હોય, નવસારીની એસપી કચેરી હોય, બધું ગરીબ આદિવાસી કડિયા મજૂરોનો લોહી ન પરસેવો છે. તો આપણા પરસેવાથી જે મકાન બંધાયું એમાં બેસનારો આપણો નોકર માને કેમ નહીં? એણે 17.5 વાર અને અનંતભાઈએ કીધું એમ પ્રમાણે એમણે શું કીધું? જે કાયદેસર કોરી ચાલતી હોય એને ડિસ્ટર્બ કરવા માંગતા નથી, પણ ગેરકાયદેસર રીતે કાનૂન અને બંધારણના ધજિયા ઉડાડીને તમે ગેરકાયદેસર રીતે કોરી ચલાવો એ પણ કહેવા માંગીએ છીએ કે ચીખલી અને ગુજરાત તમારા બાપની પેઢી નથી. તમારા મનમાં એવું હોય કે સીઆરને ફોન કરી દઈશું તો સીઆરપી કઈ કયા ને કઈક જશે. આ સીઆરપીઆરથી ડરવા વાળા નથી, આને તો નહીં જ. કોરી તો તમારે બંધ કરાવવી પડશે. અહીં બંધ નહીં કરાવો તો તમારી આબરૂના વધારે ધજાગરા કરીએ પછી બંધ કરાવવી પડશે. વિધાનસભામાં બોલીશું, હાઈકોર્ટમાં જઈશું, બાકી કોરી તો બંધ કરાવીશું. અને આ વાત, આ લડત એક કોરીની નથી. એક જગ્યાએ ખોટું થતું હોય અને આપણે ચૂપ રહીએ, બીજી 10 જગ્યાએ ખોટું થશે. એક જગ્યાએ લડત લડીએ અને અધિકારીને નેતા ના ગાંઠે તો બીજી 10 જગ્યાએ પણ નહીં ગાંઠીએ. મુદ્દો ઉપાડવો, પછી રિઝલ્ટ લાવવો. જો રિઝલ્ટ ના લાયા તો આ જાડી ચામડીના અધિકારી એમને ફાવવા દેવાના નથી. અને એટલા માટે આ લડતમાં જીત મેળવવાની છે. અને તમને બધાને કહું, હું આ માણસને 10 વર્ષથી ઓળખું છું. આજની તારીખ અને સમય નોંધી લેજો અને મારી આ સ્પીચ બરાબર રેકોર્ડ કરી નાખજો. ગુજરાતને
આવો આદિવાસી લીડર મળ્યો નથી ને મળવાનો નથી. આની જોડે બેઠો છું, ઊભો છું એટલા માટે નથી કે એવું ના હોય તો ના કહું પાછો. એમને બી ખબર છે ને તમને બી ખબર છે, પણ આવો લડવૈયો તમને મળશે નહીં. આ માણસને દુનિયાનું કોઈ ચલણી નાણું અને નોટ ખરીદી શકે એમ નથી. આ કોઈ પૈસાની લાલચમાં આવ્યો નથી ને આવવાનો નથી. આ જરૂર પડી અમારા પક્ષને પણ બે વસ્તુ કહેવાની હોય તો કહી દેવો છે ફરી જેમ. એટલે આવા માણસને મજબૂત કરજો તો તમે મજબૂત થશો. સાથે મળીને એસડીએમ અને મામલતદારને રજૂઆત કરીએ. રજૂઆત એવું નથી કહેવાનું કે સાહેબ તમે શું કરો છો. કોઈ સાહેબ ની બધા નોકર છે કે નહીં? આપણે કોણ? બધા બોલો બે હાથ ઊંચા કરીને. આપણે કોણ? આપણે કોણ? અનંતભાઈ ને જિગ્નેશભાઈ તમારામાંથી એક તમે ચૂંટીને મોકલેલા તમારા જનપ્રતિનિધિ અને અધિકારી એટલે 17.5 વાર આપણો નોકર. આવા કોઈ નોકરો નથી, ડરવાનું નથી. આજે પણ નહીં અને કાલે પણ નહીં. કાચના મકાનમાં આ લોકો રહે છે, આપણે નહીં. એક કાંકરો આમના કાચના મકાન પર પડશે ને એમનું આખું મકાન કડર કરીને ભૂસ થઈ જશે. પણ આપણી વિરોધ એમને કઈ નહીં મળે. સત્યથી ચાલીએ છીએ, નિષ્ઠાથી લડીએ છીએ. એટલે આ તમામ લોકોની જીત બાકી છે. ખાલી મુદ્દામાં ઉકેલ આવે. અનંતભાઈને હું એટલા માટે ધન્યવાદ આપું છું કે હમણાં ટોલ નાકાનો પ્રશ્ન, રોડ હાઈવેનો પ્રશ્ન પણ બહુ તાકાતથી ઉપાડ્યો. આપણે રાજકોટના સોશિયલ મીડિયામાં ચાલે છે. અનિલ પટેલ તમામ લોકો જીતવાના છો અને આજે એસડીએમ અને મામલતદારને કહી દઈએ છીએ કે કાલે આવું ના પડે એવું કરજો. બરાબર? ફરી આ કોરીના મુદ્દે અમારે બોલવું ના પડે એવું કરજો. અમને તાવ આવે એવું કરતા અમને આવડે છે. અને અનંતભાઈ અહીંના અધિકારી, કર્મચારી, પીઆઈ, ડીવાયએસપી બધા જોડે લડતા હોય એમના સમજતા કે અમદાવાદ ને ગાંધીનગરમાં બેઠેલા અમારા જેવા કોંગ્રેસના નેતાઓ જોઈ નથી રહ્યા, બધું જ જોઈ રહ્યા છે. અહીંથી જે લોકોની ટ્રાન્સફર ત્યાં આવશે ત્યાં ઝાડા કરાવી દઈશું. એટલે અહીંયા નિયમ પ્રમાણે રહેજો. કાયદે में रहोगे तो फायदे में रहोगे. આ પીએસઆઈ, પીઆઈ, ડીવાયએસપી, એસપી, આઈજી ને બી લાગુ પડે. તલાટી, નાયબ મામલતદાર, મામલતદાર, પ્રાંત અધિકારી ને કલેક્ટર ને બી લાગુ પડે. અને ચીખલીની આ ધરતીને કહું છું, અમે બંને 40-45 વાળા છીએ, હજી 20-25 વર્ષ બેટિંગ કરવાના છીએ. બિનજરૂરી મસ્તી કરતા નહીં. આ પણ કહેવાયો છું, કોરી પણ નહીં ચલાવી લઈએ અને બિનજરૂરી મસ્તી પણ નહીં ચલાવી લઈએ. જય ભીમ, જય